વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આપ બધાને ખબર છે કે આજે છે હેપી ન્યુ યર છે, તો આપણે દરરોજ એક થોટ સાથે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સૌ પ્રથમ આપનો જે થોટ છે હિન્દીમાં જ હું તમને દરેક થોટ કહું છું. तो सर्वप्रथम आप सबको हैप्पी न्यू ईयर। और आज का थॉट है कि ना किसी से बैर है और ना किसी से लगाव है, कि तुम हमारे दुश्मन भी नहीं हो और तुम हमारे दोस्त भी नहीं हो। एक फॉर्मूला लेकर आपको है वो आगे बढ़ना चाहिए, ताकि हमसे बीच क्या रास्ता, किसी से ना दुश्मनी में उलझे और ना किसी से ज्यादा लगाव के कारण हम हमारी सफलता में बाधा लाए। ठीक है, तो चलिए चालो वीडियो ने शुरू करिए। વિડીયોને શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો કાવેરી નદી અફવા તંત્ર, 1 મિનિટ. સોરી, કાવેરી નદી અફવા તંત્ર વિશે આજે જે વાત કરવાના છીએ, તો કાવેરી નદી છે સૌ પ્રથમ કોઈ પણ નદી હોય એની લંબાઈ જ આપને ખબર હોવી જોઈએ. હું દરેક વિડીયોની અંદર કહું છું. તો કાવેરી નદી છે એની લંબાઈ કેટલી છે, તો કે 800 કિલોમીટર છે. એમાં પથરાયેલી છે કાવેરી નદી. ક્યાંથી શરૂ થાય છે, તો કે કર્ણાટકામાંથી શરૂ થાય છે અને તમિલનાડુ છે ત્યાં તેનું બે ઓફ બંગાળને મળી જાય છે. હવે કયા કયા રાજ્યમાંથી અને કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કાવેરી નદી છે તે નીકળે છે, તો કે કર્ણાટકા, કેરેલા, તમિલનાડુ અને પુદુચેરી અથવા તો પાંડિચેરી છે હાલમાં છે ચર્ચાનો વિષય છે. તો કદાચ તમને કાવેરી નદી વિશે પૂછી લે એટલે મેં આ નદી વિશે પહેલા સમજાવવાની કોશિશ કર્યું, કેમ કે વચ્ચે હજી છે એ કૃષ્ણા નદી છે એ આપણી બાકી રહી ગઈ છે. પણ પાંડિચેરી છે એ ચર્ચાનો વિષય એ માટે છે કે હાલમાં છે પાંડિચેરીને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ એમાંથી રાજ્યનો દરજ્જો દેવા માટે ચર્ચા વિચારણા હાલી રહી છે. તો કદાચ તમને એક્ઝામમાં આવનારી એક્ઝામોની અંદર પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે પાંડિચેરી છે એનામાંથી પણ કાવેરી નદી છે એ પસાર થાય છે. અને આ 12 માસ છે એ લીલી નદી છે, સુકાતી નથી. અમુક નદી છે એ ચોમાસાની દરમિયાન તો શરૂ હોય, પરંતુ ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો આવે તો તે નદીઓ છે એ સુકાઈ જતી હોય. પણ કાવેરી નદી છે એ 12 માસી નદીના નામે પણ ઓળખાય છે, કેમ કે 12 માસ છે તેમાં પાણી રહે છે. ક્યાંથી નીકળે છે, તો કે બ્રહ્મગીરી પર્વતમાળા, તાલ કાવેરી. બ્રહ્મગીરી પર્વતમાળા છે કર્ણાટકા, એમાંથી તાલ કાવેરી નામનું જે સ્થળ છે ત્યાંથી તે નીકળે છે. અને એને લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ ની કઈ 4 નદી મળે છે. આના સિવાય પણ ઘણી નદીઓ મળતી હોય, પણ એ કેવી હોય, નાની નાની, જે ઇમ્પોર્ટન્ટ ન હોય. આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ જ નદીઓ વિશે ભણીએ છીએ. તો પહેલી જ કઈ નદી મળે છે, તો કે હારંગી, બીજી છે હેમાવતી, ત્રીજી છે સિમસા અને ચોથી છે અર્કાવતી. અર્કાવતી નહીં, હારંગી, હેમાવતી, સિમસા અને અર્કાવતી કઈ બાજુની નદી છે, તો કે લેફ્ટ સાઈડ ની એની સહાયક નદી છે. હવે રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુની સહાયક નદી કઈ છે, તો કે લક્ષ્મણ તીર્થ, કાબિની, સુવર્ણવતી, ભવાની અને અમરાવતી. લક્ષ્મણ તીર્થ, કાબિની, સુવર્ણવતી, ભવાની અને અમરાવતી છે એ એની કઈ સાઈડની નદી છે, તો કે રાઈટ સાઈડની નદી છે. હવે આમાં આઈએમપી છે ને આટલું જ મને લાગે છે, કે બીજું કઈ આમાં આઈએમપી હોય એવું મને લાગતું નથી. તો કે ડેલ્ટાઈ ક્ષેત્ર છે એને કયા નામથી ઓળખાય છે, તો ધ ગાર્ડન ઓફ સધર્ન ઇન્ડિયા. જે તમિલનાડુની અંદર છે એ કાવેરી નદીનું ડેલ્ટાઈ ક્ષેત્ર આવેલું છે, તે કયા નામથી ઓળખાય છે, તો કે ધ ગાર્ડન ઓફ ધ સધર્ન ઇન્ડિયા. તો કે દક્ષિણ ભારતનું છે એ ગાર્ડનના નામે, એટલે કે દક્ષિણ ભારતનું ગાર્ડનના નામે છે તેનું ડેલ્ટાઈ ક્ષેત્ર છે એ ઓળખાય છે. અને કાવેરી નદી છે આખરે બે ઓફ બંગાળની ખાડી, એટલે કે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીને મળી જાય છે. તો આઈ હોપ તમને બધાને છે મેં કાવેરી નદી છે એના વિશે જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ સમજાવવાની કોશિશ કરી છે. ઉમ્મીદ છે તમને બધાને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેથી આવા જ વિડીયો તમને મળતા રહે. અને નવા વર્ષોમાં ઉમ્મીદ છે કે આપણી પાસે નવું વર્ષ શરૂ થયું છે, તો કે કુલ 12 ચેપ્ટર છે તમારી પાસે. એમાંથી તમારી પાસે 365 એવા ચાન્સ છે કે તમે નવી શરૂઆત કરી શકો. અને આ સાથે જ જો તમે કન્ટિન્યુ અને મહેનત કરશો તો તમે તમારો જે લક્ષ્ય હશે, ગોલ હશે, ત્યાં સુધી પહોંચવામાં જરૂરથી સફળ રહેશો. અને ઉમ્મીદ છે જો તમે રોજે મને આજથી હું એક શરૂઆત કરવા જઈ રહી છું, જો તમને ઈચ્છા હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે તમે રોજે કેટલી કલાક વાંચ્યું. બરોબર છે. આની સાથે શું થશે કે તમને ખબર રહેશે કે તમે આજે આટલું વાંચ્યું હતું તો કાલે એનાથી પણ વધારે વાંચવાની ટ્રાય કરશો.
તો આની સાથે જ આજનો જ આ સેશન છે એ સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.